જય શ્રી કૃષ્ણ। પ્રિય મિત્રો, શ્રી કૃષ્ણ સંદેશ આપે છે કે જીવન એક લીલા છે, જેને સમજવા માટે આપણને આપણી દ્રષ્ટિ બદલવી પડશે। જે આપણે સમજીએ છીએ તે કદાચ સત્ય ન હોય, પરંતુ જે કૃષ્ણ દર્શાવે છે તે પરમ સત્ય છે। જીવનની દરેક ઘટના, ભલે તે માખણ ચોરી હોય કે ગીતાનો ઉપદેશ હોય, માત્ર એક કથા નથી, તે આત્માના ઉત્થાનનો માર્ગ છે। તો મિત્રો, વિડીયોને આગળ વધારતા પહેલા તમને વિનંતી છે કે વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેને પણ આ અમૂલ્ય જ્ઞાનનો લાભ મળી શકે। અને હા, જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો ચાલો મિત્રો, આગળ વધીએ। કોઈ પણ કાર્યમાં ધીરજ અને સમયની સમજ અત્યંત આવશ્યક છે। જ્યારે કૌરવોનો અન્યાય ચરમસીમા પર હતો, ત્યારે પણ કૃષ્ણએ અધર્મને સહન કર્યો, પરંતુ તેના પર તાત્કાલિક યુદ્ધ ન કર્યું। તેમણે વર્ષો સુધી રાહ જોઈ, દરેક માર્ગે શાંતિનો પ્રયાસ કર્યો, અને જ્યારે નિશ્ચિત થઈ ગયું કે ધર્મની રક્ષા હવે ફક્ત યુદ્ધથી જ શક્ય છે, ત્યારે જ તેમણે રણભૂમિનો સ્વીકાર કર્યો। આનાથી એ શિક્ષણ મળે છે કે યોગ્ય સમયની રાહ જોવી પણ એક પ્રકારની નીતિ અને શક્તિ છે। અધીરાઈથી લીધેલો નિર્ણય ભલે સાચો હોય, ઘણીવાર વિનાશકારી હોઈ શકે છે। જીવનમાં પરિવર્તન અનિવાર્ય છે, અને જે પરિવર્તનને સરળતાથી સ્વીકારી લે છે તે જ સ્થિર બુદ્ધિવાળો હોય છે। બાળપણમાં ગોકુળથી વૃંદાવન, પછી મથુરા અને છેવટે દ્વારિકા સુધીનો તેમનો પ્રવાસ એ વાતનું પ્રતીક છે કે જીવનમાં સ્થિરતા નથી, પરંતુ નિરંતરતા છે। તેમણે ક્યારેય પોતાના ભૂતકાળને વહન ન કર્યો કે ભવિષ્યની ચિંતા ન કરી, દરેક ક્ષણને તેમણે તેની પૂર્ણતામાં જીવી। આ આપણને શીખવે છે કે વર્તમાનમાં જીવવું એ સૌથી મોટો તપ છે। જ્યારે આપણે શ્રી કૃષ્ણની ભૂમિકાને એક રાજા તરીકે જોઈએ છીએ, ત્યારે આપણને એ અહેસાસ થાય છે, એક સાચો શાસક એ જ છે જે પ્રજા માટે જીવે, નહીં કે પોતાના વૈભવ માટે। દ્વારકા નગરીની સ્થાપના માત્ર એક રાજકીય નિર્ણય નહોતી, તે એક દ્રષ્ટિકોણ હતો। સંકટમાંથી મુક્તિ અપાવી, લોકોને સુરક્ષા અને સન્માન આપવું। તેમણે ક્યારેય પોતાના સુખની ચિંતા ન કરી, તેમનો દરેક નિર્ણય જન કલ્યાણ માટે હતો। આ આજના નેતાઓ માટે એક અમર પ્રેરણા છે। વિજય ફક્ત બાહુબળથી નથી મળતી, બુદ્ધિબળ પણ તેટલું જ આવશ્યક છે। ભલે કંસની હત્યા હોય, જરાસંઘનો અંત હોય કે મહાભારતની નીતિ, દરેક સ્થળે તેમણે પોતાના શૌર્ય સાથે ચાતુર્યનું મિશ્રણ કર્યું। તેમણે વારંવાર એ સિદ્ધ કર્યું કે ફક્ત શક્તિશાળી હોવું પૂરતું નથી, સમજદાર પણ હોવું જોઈએ। જો વીરતામાં વિવેક ન હોય તો તે વિનાશનું કારણ બને છે। અપમાનનો પ્રતિકાર બદલાથી નહીં, પરાક્રમથી કરવો જોઈએ। જ્યારે શિશુપાલે વારંવાર તેમનું અપમાન કર્યું, ત્યારે કૃષ્ણએ તેને સહન કર્યું। તેમણે તેને 100 અપરાધોની છૂટ આપી, પરંતુ જ્યારે તેણે સીમા ઓળંગી, ત્યારે તેમણે તેના જીવનનો અંત કરી દીધો। આ પ્રસંગ દર્શાવે છે કે સહિષ્ણુતા કોઈ નબળાઈ નથી, પરંતુ મહાનતા છે। પરંતુ જ્યારે અન્યાય માથું ઉંચકે, ત્યારે ચૂપ રહેવું પણ અધર્મનો ભાગ બની જાય છે। તેમના શિક્ષણમાં આત્માની અમરતાનો વિચાર સૌથી અદ્ભુત છે। ગીતામાં તેમણે જે જ્ઞાન આપ્યું તે ફક્ત યુદ્ધ માટે નહોતું, તે આત્માની યાત્રા માટે હતું। તેમણે કહ્યું કે આત્મા ન તો જળથી ભીંજાય છે, ન અગ્નિથી બળે છે, ન વાયુ તેને હલાવી શકે છે। આ શિક્ષણ મનુષ્યને દરેક ભયથી મુક્ત કરે છે। મૃત્યુનો ભય સૌથી મોટું બંધન છે, અને તેમાંથી મુક્ત થઈ જવું તે જ સાચો મોક્ષ છે। સંદેહ મનુષ્યની સૌથી મોટી શત્રુતા છે। અર્જુનના મનમાં જ્યારે મોહ અને ભ્રમ હતો, ત્યારે તે પોતાના જ કર્તવ્યથી વિચલિત થઈ ગયો હતો, પરંતુ જેવો શ્રી કૃષ્ણએ તેને જ્ઞાન આપ્યું, તેને સંશય મટી ગયો અને તે યુદ્ધ ભૂમિમાં ઊભો થઈ ગયો। આ સિદ્ધ કરે છે કે જ્ઞાનથી મોટું કોઈ અસ્ત્ર નથી, અને વિશ્વાસથી મોટી કોઈ શક્તિ નથી। તેમનું સંપૂર્ણ જીવન એ પણ કહે છે કે ઈશ્વર દરેક રૂપમાં છે, ક્યારેક બાળક રૂપે, ક્યારેક મિત્ર રૂપે, ક્યારેક માર્ગદર્શક રૂપે, તો ક્યારેક સંકટ મોચક રૂપે। શ્રી કૃષ્ણએ ફક્ત ગોવાળો અને ગોપીઓ વચ્ચે સહજતાથી જીવન જીવ્યું, પરંતુ મહાયુદ્ધમાં યોદ્ધાઓનું પણ નેતૃત્વ કર્યું। આ દર્શાવે છે કે ઈશ્વર દૂર નથી, આપણી અંદર, આપણા સાથે દરેક ભૂમિકામાં વિદ્યમાન છે।
મનુષ્યને પોતાના સ્વભાવ અનુસાર કાર્ય કરવું જોઈએ, એ જીવનનું એક વધુ મહાન સત્ય છે. તેમણે ગીતામાં સ્પષ્ટ કર્યું કે પરમ ધર્મમાં સફળતાની અપેક્ષાઓ સ્વધર્મમાં નિષ્ફળતા પણ શ્રેષ્ઠ છે. દરેક વ્યક્તિ એક વિશેષ ગુણ અને ઉદ્દેશ્ય સાથે જન્મ લે છે અને તેને પોતાના સ્વભાવ વિરુદ્ધ કાર્ય ન કરવું જોઈએ. આ જ સત્ય આપણને આત્મ સાક્ષાત્કાર તરફ લઈ જાય છે. જીવનમાં લક્ષ્ય સ્પષ્ટ હોવું જોઈએ. અર્જુન સાથે જ્યારે તેઓ ધનુષ ઉઠાવે છે તો પહેલા લક્ષ્ય બતાવે છે, ફક્ત ચકલીની આંખ. આ પ્રતીક છે કે જો લક્ષ્ય પર એકાગ્રતા ન હોય તો કોઈ પણ પ્રયાસ સફળ થઈ શકતો નથી. આ જ જીવનનું સૂત્ર છે. અવધારણા, દ્રઢ નિશ્ચય અને અવિરામ પ્રયાસ. જ્યારે આપણે તેમના અંતિમ ક્ષણોને જોઈએ છીએ, જ્યારે એક શિકારીના તીરથી તેમનું શરીર ત્યાગ થયું, ત્યારે પણ તેઓ શાંત રહ્યા. તેમણે કોઈને દોષ ન આપ્યો, કોઈથી ફરિયાદ ન કરી. આ સિદ્ધ કરે છે જે વ્યક્તિ જીવનમાં દરેક રંગને શક્ય રીતે સ્વીકારે છે તે જ મોક્ષને પ્રાપ્ત કરે છે. કૃષ્ણનું જીવન એ વાતનું પ્રમાણ છે કે સાચો યોગી તે નથી જે સંસાર છોડી દે, પરંતુ તે છે જે સંસારમાં રહીને પણ તેનાથી અલિપ્ત હોય. મોહથી મુક્તિ જ સાચો વૈરાગ્ય છે. તેમણે ક્યારેય કોઈને આગ્રહ ન કર્યો કે તે સંસાર છોડી દે કે ભોગ ત્યાગી દે, પરંતુ તેમણે સંસારની વચ્ચે રહીને વૈરાગ્યનું જીવન જીવ્યું. તેમનું મન કોઈ એક વસ્તુ, વ્યક્તિ કે સ્થાનમાં ક્યારેય બંધાયું નહીં. તેમણે રાધાને પ્રેમ કર્યો, ગોપીઓથી રાસ કર્યો, પણ કોઈથી બંધાયા નહીં. તેમનો પ્રેમ ત્યાગમય હતો, બંધનમુક્ત. આનાથી એ શિક્ષણ મળે છે કે સંસારમાં રહીને પણ નિર્લિપ્ત રહેવું શક્ય છે જો આપણી અંદર આત્મજ્ઞાન અને વૈરાગ્યનો પ્રકાશ હોય તો. નમ્રતા સૌથી મોટી શક્તિ છે. એક સર્વશક્તિમાન ભગવાન હોવા છતાં તેઓ ક્યારેય અહંકારથી ગ્રસ્ત ન હતા. તેમણે સ્વયંને અર્જુનને સાથી બનાવ્યા, રથ ચલાવ્યો, રથ નીચે ઉતર્યા, માટી પર ચાલ્યા. આ કોઈ સાધારણ વાત નથી. એક રાજા, એક ઈશ્વર જ્યારે સેવા કરે છે તો તે ફક્ત કર્મ નથી હોતું, એ સંદેશ બની જાય છે. એ સેવા જ સાચું નેતૃત્વ છે. આ આજના સમાજમાં એક અત્યંત આવશ્યક પાઠ છે, જ્યાં પદ અને પ્રતિષ્ઠા પાછળ માનવતા છૂટતી જાય છે. ધર્મ અને સંવેદનશીલતાનો તાલમેલ જ સાચો ન્યાય છે. જ્યારે અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળક પર બ્રહ્માસ્ત્ર ચલાવ્યું, ત્યારે કૃષ્ણએ તેને નષ્ટ કરીને અભિમન્યુના સંતાનની રક્ષા કરી. આ કોઈ યુદ્ધની ઘટના નહોતી, આ કરુણા અને ન્યાયનું મિલન હતું. આ દર્શાવે છે કે ધર્મનું પાલન ફક્ત ન્યાયપૂર્ણ નિર્ણયોથી નથી, સંવેદનશીલ હૃદયથી પણ થાય છે. તેમની દ્રષ્ટિમાં સ્ત્રીનું સન્માન સર્વોપરી હતું. જ્યારે દ્રૌપદીનું ચિરહરણ થઈ રહ્યું હતું, ત્યારે સભામાં બેઠેલા મહાન યોદ્ધાઓ મૌન હતા, પરંતુ કૃષ્ણએ તરત હસ્તક્ષેપ કર્યો. તેમણે એ સ્પષ્ટ કરી દીધું કે નારીના સન્માન વિરુદ્ધ કરવામાં આવેલો કોઈ પણ પ્રયાસ સીધો ધર્મ વિરુદ્ધ છે. તેમના આ એક કાર્યએ એ સંદેશ આપ્યો કે સમાજની વાસ્તવિક પરીક્ષા તે સમયે થાય છે જ્યારે કપડાની રક્ષા માટે શક્તિશાળી આગળ આવે છે. એક વધુ મહત્વપૂર્ણ શિક્ષણ કૃષ્ણ આપણને એ આપે છે કે જીવનમાં સંતુલન જાળવી રાખવું અત્યંત આવશ્યક છે. તેઓ ક્યારેય ફક્ત નીતિમાં ન ડૂબ્યા કે ન ફક્ત ભક્તિમાં. તેઓ ગીતાનો ઉપદેશ આપનારા યોગી હતા, રાસ રચનારા પ્રેમી હતા, તેઓ કૂટનીતિના મર્મજ્ઞ હતા, કરુણાના મૂર્તિમંત રૂપ પણ હતા. તેમણે આપણને શીખવ્યું કોઈ પણ એક માર્ગ સંપૂર્ણ નથી, પરંતુ બધા માર્ગોમાં સામંજસ્ય બેસાડવું એ જ પૂર્ણતા છે. સાચો ગુરુ તે હોય છે જે પોતાના શિષ્યને તેની અંદરની શક્તિનો બોધ કરાવે. તેમણે અર્જુનને કોઈ ચમત્કાર ન બતાવ્યો, પરંતુ તેની અંદર છુપાયેલા યોદ્ધાને જગાડ્યો. આ જ સાચા શિક્ષકની ઓળખ હોય છે, જે તને આશ્રિત ન બનાવે, પરંતુ આત્મનિર્ભર અને જાગૃત બનાવે. સંસારમાં દરેક સંબંધને પૂરી નિષ્ઠાથી નિભાવવો જોઈએ, ભલે તે મિત્રતા હોય, પ્રેમ હોય, ભાઈચારો હોય કે રાજનીતિ. તેમણે દરેક સંબંધને તેની મર્યાદામાં રહીને નિભાવ્યો. તેઓ ક્યારેય પોતાના સ્વાર્થ માટે કોઈ સંબંધને ન તોડ્યા, અને જ્યારે કોઈ સંબંધમાં ધર્મ વિરોધ થયો તો તેઓ તેનાથી નિર્લિપ્ત પણ થઈ ગયા. આ સંતુલન આપણને જીવનમાં સંબંધોને સમજવાની નવી દ્રષ્ટિ આપે છે. જીવન ફક્ત જીતવા માટે નથી,
પરંતુ જીવન એક લીલા છે, એક નાટક, એક ખેલ. તેમણે પોતાના પૂરા જીવનને એક લીલાની જેમ જીવ્યું, જ્યાં દરેક દુઃખ, દરેક સુખ, દરેક સંઘર્ષ, દરેક હાસ્ય ફક્ત એક અનુભવ હતો. અને જ્યારે આપણે જીવનને અનુભવની જેમ જોવા લાગીએ છીએ તો ન ફરિયાદ રહે છે, ન પસ્તાવો, બસ એક શાંતિ રહી જાય છે, એક સમજ, એક સાક્ષી ભાવ. આ જ સ્થિતિ મુક્તિની છે. આ ગુહ્ય અને પ્રેરણાદાયક શિક્ષાઓ દ્વારા શ્રી કૃષ્ણનું જીવન આપણા માટે એક પ્રકાશ સ્તંભ બની જાય છે, જે આપણને દરેક અંધકારમાં રાહ બતાવે છે. તેમનું જીવન ફક્ત ભૂતકાળની કહાની નથી, તે આજે પણ દરેક મનુષ્યની અંદર ઘટિત થઈ રહી છે. જો આપણે પોતાની અંદર તે શ્રી કૃષ્ણને જગાડીએ, જે પ્રેમમાં પારંગત છે, નીતિમાં પ્રખર છે, ધર્મમાં અડગ છે અને આત્માથી મુક્ત છે. દરેક વ્યક્તિએ પોતાની ભૂમિકાને સમજીને એમાં પૂર્ણતા પ્રાપ્ત કરવી જોઈએ. એટલે તે અર્જુન હોય કે દ્રૌપદી, વિદુર હોય કે યુધિષ્ઠિર, દરેક કોઈને તેમણે તેની પરિસ્થિતિઓમાં જ દિશા બતાવી છે. તેમણે ક્યારેય કોઈને એમ ન કહ્યું કે તે કોઈ બીજા જેવો બને. તેમનો આ વ્યવહાર આ ગૂઢ સત્યને પ્રગટ કરે છે કે જીવનમાં સૌથી આવશ્યક વાત એ છે કે સ્વયંને જાણવું અને પોતાના સ્વભાવ અનુસાર જીવવું. જ્યારે વ્યક્તિ પોતાના મૂળ સ્વભાવ સાથે તાલમેલ બેસાડી લે છે, ત્યારે જીવનમાં સંઘર્ષ ઓછા અને સમાધાન વધુ હોય છે. પરાક્રમ હંમેશા હાર નથી હોતી અને જીત હંમેશા વિજય નથી હોતી. જ્યારે તેમણે યુદ્ધભૂમિમાં કર્ણને માર્યો, ત્યારે તેમણે ધર્મના પક્ષમાં અધર્મને કાપ્યો, પરંતુ તેમના મનમાં કર્ણ માટે કરુણા હતી. તેમણે જીવનમાં ઘણીવાર એવા નિર્ણયો લીધા જે વ્યવહારમાં કઠિન પરંતુ ધર્મમાં સાચા હતા. આનાથી એ શીખવા મળે છે કે નૈતિકતા ઘણીવાર સરળ નથી હોતી, પરંતુ તે જ સાચા નિર્ણયની કસોટી હોય છે. નિર્ણય તે જ ઉચિત છે જે સમય, પરિસ્થિતિ અને ઉદ્દેશ્ય ત્રણેયમાં ન્યાયપૂર્ણ હોય. જીવનમાં તટસ્થ દ્રષ્ટિ રાખવી એટલી આવશ્યક છે. તેમણે ગીતામાં સ્પષ્ટ કહ્યું કે સુખ, દુઃખ, લાભ, હાનિ, જય, પરાજય આ બધામાં સમભાવ રાખો. તેમણે ન કોઈ ક્ષણમાં અતિ ઉત્સાહ દર્શાવ્યો, ન કોઈ ક્ષણમાં નિરાશા. આ શીખવે છે જે જીવનને એક ઊંડા સંતુલન સાથે જુએ છે તે જ દરેક સ્થિતિમાં સ્થિર અને શાંત રહી શકે છે. જ્યારે મનુષ્ય સ્થિર હોય છે ત્યારે જ તે સાચા નિર્ણયો લઈ શકે છે. તેમણે ભક્તિ અને જ્ઞાન બંનેને એકસાથે સાધ્યા. તેઓ ફક્ત ભક્તોના આરાધ્ય નહોતા, તેઓ જ્ઞાની પુરુષોના માર્ગદર્શક પણ હતા. તેમણે ભાગવત ધર્મ દ્વારા ભક્તિને સહજ અને હૃદયસ્પર્શી બનાવી, તો ગીતા દ્વારા જ્ઞાનને બૌદ્ધિક અને તાર્કિક બનાવ્યું. આનાથી એ સ્પષ્ટ થાય છે કે ઈશ્વરનો સાક્ષાત્કાર ફક્ત પૂજાથી નહીં, પરંતુ જાગૃતિ, સેવા અને આત્મચિંતનથી પણ થઈ શકે છે. જ્યારે પણ તમે કોઈ મહાન ઉદ્દેશ્ય માટે કામ કરી રહ્યા હો, ત્યારે સાધનની શુદ્ધતા પણ આવશ્યક છે, પરંતુ ઉદ્દેશ્યની પવિત્રતા સર્વોપરી હોવી જોઈએ. તેમણે ઘણીવાર નીતિનો પ્રયોગ કર્યો, જેમ કે ભીષ્મને નિષ્ક્રિય કરવા કે જયદ્રથને મૃત્યુ માટે સૂર્યાસ્તનો ભ્રમ પેદા કરાવવો, પરંતુ દર વખતે તેમનો ઉદ્દેશ્ય ધર્મની સ્થાપના અને અધર્મનો વિનાશ હતો. આનાથી એ શિક્ષણ મળે છે કે જો ઉદ્દેશ્ય પવિત્ર હોય તો રસ્તો પસંદ કરવામાં વિવેક અને ધીરજનું સંતુલન આવશ્યક હોય છે. આત્મવિશ્વાસ અને નમ્રતા એકબીજાના પૂરક છે, વિરોધી નહીં. તેઓ ક્યારેય સ્વયંને છુપાવતા નથી. તેમણે કહ્યું, હું જ બ્રહ્મ છું, પરંતુ એ પણ ન કહ્યું કે ફક્ત હું જ સત્ય છું. તેમણે હંમેશા બીજાની યોગ્યતાઓને પણ ઓળખી અને સન્માન આપ્યું. ભલે ભીમની શક્તિ હોય, અર્જુનની વીરતા કે વિદુરની બુદ્ધિમત્તા, તેમણે દરેક વ્યક્તિમાં દિવ્યતાને જોઈ. આ જ નેતૃત્વનું આદર્શ રૂપ છે, જ્યાં તમે પોતાની ઓળખમાં દ્રઢ છો, પરંતુ બીજાની ઓળખને પણ સન્માન આપો છો. અંતમાં ફક્ત પ્રેમ બચે છે. સત્તા, વિજય, યુદ્ધ, નીતિ આ બધું ક્ષણિક છે, પરંતુ રાધા અને કૃષ્ણનો પ્રેમ આજે પણ જીવંત છે, કારણ કે તે પ્રેમ આત્મિક હતો. તેમણે રાધા સાથે ક્યારેય વિવાહ ન કર્યા, પરંતુ રાધા તેમની ચેતનાનો અતૂટ હિસ્સો બની ગઈ હતી. આ પ્રેમ આપણને શીખવે છે કે સંબંધોમાં શુદ્ધતા અને સમર્પણ હોય છે, તેઓ સમયથી પર થઈ જાય છે. કૃષ્ણનું મૃત્યુ પણ એક ઊંડી શિક્ષા આપે છે. જે તીરથી તેમનો અંત થયો તે તેમના જ એક કર્મનું પ્રતિફળ હતું. તેમણે મહાભારતના યુદ્ધમાં ગાંધારીના પુત્રોના નાશમાં ભૂમિકા ભજવી હતી, અને ગાંધારીના શ્રાપ જ તેમના અંતનું કારણ બન્યા.
આ શીખવે છે કે ભ્રમ પણ હોય તો પણ કર્મફળથી પર નથી હોતો. આ જ કર્મનો સિદ્ધાંત છે. જે વાવશો તે જ લણશો. એટલે દરેક કર્મ વિચારીને જાગૃત થઈને કરવું જોઈએ. આસ્થા ફક્ત મંદિરમાં પ્રાર્થના કરવાથી નથી બનતી, પરંતુ દરેક સ્થિતિમાં ઈશ્વરને યાદ કરવાથી બને છે. અર્જુન જ્યારે કૌરવોના વિશાળ સૈન્ય બળથી ગભરાય છે, તો કૃષ્ણ તેની અંદર સ્થિર શક્તિને જગાડે છે. એ શક્તિ જે ફક્ત બાહ્ય ભગવાનમાં નહીં, આપણે અંદર જ વિરાજમાન છે. આનો સીધો અર્થ એ જ છે કે જ્યારે આપણે સ્વયં પર વિશ્વાસ કરીએ છીએ, ત્યારે ઈશ્વર આપણી અંદર સક્રિય થઈ જાય છે. શ્રી કૃષ્ણનું સંપૂર્ણ જીવન આપણને એ કહે છે કે જીવો તો એવો જીવો કે જીવન એક ઉત્સવ લાગે. વિચારો તો એવું વિચારો કે દરેક વિચારમાં સમાધાન હોય, અને કર્મ એવું કરો કે ફક્ત તમારા નહીં, પરંતુ પૂરા સમાજના કલ્યાણનું કારણ બને. એમનો જીવનનો માર્ગ છે, જીવનનું સંગીત છે, જીવનનું સંતુલન છે કે કોઈ પણ સ્થિતિમાં પોતાની ઉપસ્થિતિને હલકી ન સમજો. ભલે તે પરિસ્થિતિ કેટલી પણ કઠિન હોય, તમારું ત્યાં હોવું મહત્વ ધરાવે છે. મહાભારતમાં શ્રી કૃષ્ણએ સ્વયં એ કહ્યું કે તેઓ યુદ્ધ નહીં કરે, ન શસ્ત્ર ઉઠાવશે, ન સેના આપશે, પરંતુ ફક્ત તેમની ઉપસ્થિતિએ યુદ્ધની દિશા જ બદલી નાખી. તેમનો સારથી બનવું એ જ સૌથી મોટી તાકાત હતી. આ શિક્ષણ તે લોકો માટે છે જેઓ વિચારે છે કે તેમના વિના કંઈ અટકશે નહીં, કે તેમના હોવાથી કંઈ બદલાશે નહીં. કૃષ્ણ શીખવે છે કે જો તમે ચૂપચાપ અને યોગ્ય સમયે સાથે હો તો ઇતિહાસ રચી શકો છો. સત્યને સાબિત કરવું તમારું કર્તવ્ય નથી, બસ તેને જીવો. જ્યારે તેમનો જન્મ થયો ત્યારે અનેક લોકોએ તેમની દિવ્યતા પર પ્રશ્ન ઉઠાવ્યા. જ્યારે તેમણે બાળપણમાં ચમત્કાર કર્યા, કેટલાકે તેમને જૂઠા, ચાલાક, છલિયા કહ્યા. પરંતુ કૃષ્ણ જ્યારે સ્વયંને પ્રમાણિત કરવા ન નીકળ્યા, તેમણે ફક્ત કર્મ કર્યું અને સમયે સ્વયં તેમનો સત્ય સિદ્ધ કર્યું. આ શીખ આપણને જણાવે છે કે સ્વયંને દરેક કોઈને સમજાવવું, સિદ્ધ કરવું કે મનાવવું આવશ્યક નથી. સત્યની ઉર્જા સ્વયં પોતાનો માર્ગ બનાવી લે છે. ધાર્મિકતાનું પ્રદર્શન કરવાની આવશ્યકતા હોતી નથી. જ્યારે તે જીવનના દરેક કર્મમાં સમાહિત થઈ જાય છે, તો ક્યારેય પૂરા શરીર પર ભસ્મ લગાવીને, હાથમાં ત્રિશૂળ લઈને તપસ્યા કરતા ન દેખાયા, પરંતુ તેમનું દરેક કાર્ય, દરેક મુસ્કાન, દરેક નિર્ણય એક ઉચ્ચતમ આધ્યાત્મિક ચેતનાથી જન્મ્યો હતો. તેઓ તે વાતના પ્રતીક છે કે ધર્મ જીવનમાં હોય, ભાષણોમાં નહીં, પોશાકમાં નહીં. આ જ કારણ છે કે તેમનો પ્રભાવ ફક્ત ભારત સુધી નહીં, પરંતુ સમસ્ત વિશ્વ સુધી ફેલાયેલો છે. જ્યારે તમારી પાસે વિકલ્પ હોય ત્યારે પણ સંયમથી પસંદ કરો. મહાભારતમાં જ્યારે અર્જુન અને દુર્યોધન બંને તેમની સહાયતા માંગે છે, તો કૃષ્ણ કહે છે, એક પક્ષ મારી સેના લઈ જાય અને બીજો મને નિશસ્ત્ર. અર્જુન તેમને પસંદ કરે છે અને દુર્યોધન સેનાને. આ નિર્ણય એ શીખવે છે ભૌતિક બળ હંમેશા બુદ્ધિમત્તાનો વિકલ્પ નથી હોતો. સાચો નિર્ણય તે જ હોય છે જેમાં દૂરદ્રષ્ટિ હોય, આકર્ષણ નહીં. આ શિક્ષણ આજના જીવનના દરેક ક્ષેત્રમાં અત્યંત આવશ્યક છે. વ્યવસાયમાં, સંબંધોમાં અને ચૂંટણીઓમાં. સંગીત અને કલા ફક્ત મનોરંજન નથી, આત્માની ચિકિત્સા હોય છે. રાસલીલા હોય કે તેમની બંસીની તાન, તે ફક્ત આકર્ષણ નહોતું, તે ચેતનાને ઊંચી ઉઠાવવાનો સ્પંદન હતું. તેમના સંગીતથી પશુ પક્ષી પણ મંત્રમુગ્ધ થઈ જતા હતા. આ ફક્ત કથા નથી, સંકેત છે કે સંગીતથી વિકૃતિને પણ શુદ્ધ કરી શકાય છે. આજના તણાવપૂર્ણ જીવનમાં આ શીખ અતિ મૂલ્યવાન છે. મનને શુદ્ધ કરવા માટે ધ્યાન, સંગીત અને કલાને અપનાવવું કોઈ વિલાસ નથી, એક આવશ્યકતા છે. બુદ્ધિમત્તા ફક્ત જ્ઞાન નહીં, દ્રષ્ટિકોણ છે. તેમણે ક્યારેય પોતાના જ્ઞાનનો અહંકાર ન કર્યો. વિદુર જેવા સેવક સાથે સમાનતાથી વાત કરવી, સુદામા જેવા નિર્ધન મિત્રને ગળે લગાવવું, શત્રુને પણ નીતિથી પરાસ્ત કરવો. આ બધામાં એક જ સૂત્ર છે, દ્રષ્ટિકોણ. તેઓ બતાવે છે કે શિક્ષિત હોવું અને જ્ઞાની હોવામાં ફરક છે. શિક્ષા તમને શબ્દો આપે છે, પરંતુ દ્રષ્ટિકોણ તમને જીવન જીવવાની શૈલી આપે છે. જ્યાં સુધી સત્ય સ્પષ્ટ ન થઈ જાય ત્યાં સુધી ધીરજથી રાહ જોવી પણ એક મહાન કલા છે. જેમ કે જ્યારે શકુનીની કુટિલતા અને દુર્યોધનનો અહંકાર સતત વધતો ગયો, ત્યારે પણ કૃષ્ણએ તેમને તરત નષ્ટ ન કર્યા. તેમણે યુધિષ્ઠિરને શીખવ્યું કે
કે દરેક નીતિનો ઉત્તર સમય અનુસાર આપવો જોઈએ, અને જ્યારે સમય પાક્યો ત્યારે તેમણે એવો માર્ગ પસંદ કર્યો કે કુટિલતા સ્વયં પોતાના જ ઝાડમાં ગૂંચવાઈ ગઈ. આ આપણને શીખવે છે કે કેટલાક યુદ્ધોમાં ધીરજ જ સૌથી મોટું શસ્ત્ર હોય છે. બોલતા પહેલા સાંભળવું, પ્રતિક્રિયા આપતા પહેલા સમજવું અને નિર્ણય લેતા પહેલા રાહ જોવી, એ જ વિવેક છે. મહાભારતના ઘણા પ્રસંગોમાં તેઓ ચૂપ રહે છે, ફક્ત જોઈ રહ્યા હોય છે. તેમનું મૌન પણ તેટલું જ અર્થપૂર્ણ હોય છે જેટલો તેમનો ઉપદેશ. આ આધુનિક જીવનમાં અતિ આવશ્યક ગુણ છે. વિચાર્યા વિના બોલવું, સમજ્યા વિના પ્રતિક્રિયા આપવી અને તપાસ્યા વિના નિર્ણય લેવો એ આજની સૌથી મોટી દુર્ઘટના છે. કૃષ્ણ શીખવે છે કે મૌન પણ સંવાદ હોઈ શકે છે જો તે સમજદારીથી અપનાવવામાં આવે. પ્રેમમાં નિયંત્રણની અપેક્ષા નથી, સ્વતંત્રતાની આવશ્યકતા હોય છે. તેમણે રાધા અને ગોપીઓથી પ્રેમ કર્યો, તેમને ક્યારેય બાંધવાનો પ્રયાસ ન કર્યો. તેઓ સ્વયં પણ સ્વતંત્ર હતા અને બીજાને પણ મુક્ત રાખ્યા. આ દર્શાવે છે કે સાચો પ્રેમ ન કોઈ પર અધિકાર ઈચ્છે છે, ન કોઈની અપેક્ષા રાખે છે. તે ફક્ત આપવાનું જાણે છે, વિના શરત, વિના પરિણામની ચિંતા કર્યા. આજના સંબંધોમાં આ સૌથી મોટો પાઠ છે. પ્રેમનો અર્થ અધિકાર નહીં, સ્વીકાર છે. દિવ્યતા ફક્ત કોઈ ચમત્કારિક શક્તિથી નથી આવતી, પરંતુ દરરોજના નાના નાના કર્મોમાં સચ્ચાઈ, કરુણા, સંતુલન જાળવી રાખવાથી આવે છે. તેઓ ગાય ચરાવતા હતા, માખણ ચોરતા હતા, ગોવાળો સાથે રમતા હતા. આ બધું સામાન્ય જીવનના કાર્યો છે, પરંતુ એ જ કૃષ્ણ બાદમાં ગીતાના ઉપદેશક બન્યા, યુદ્ધના નિર્ણાયક બન્યા અને ધર્મના સંરક્ષક બન્યા. આ આપણને શીખવે છે કે ઈશ્વર તત્વ દૂર નથી, આપણા દૈનિક જીવનમાં છુપાયેલું છે. જરૂર છે તેને ઓળખવાની. ક્યારેક મહાન ઉદ્દેશ્ય માટે પોતાની છબીને ત્યાગવી પડે છે. મહાભારતમાં ઘણીવાર કૃષ્ણએ એવા નિર્ણયો લીધા જે સમાજની નજરમાં વિવાદાસ્પદ લાગી શકે તેમ હતા, જેમ કે ભીષ્મને શિખંડી સામે ઊભા કરવા, કર્ણને તેની દુર્બળતા યાદ કરાવી કે યુદ્ધમાં નિશસ્ત્રને મારવાની યોજના બનાવી. આ બધા કાર્યો નીતિ અને ધર્મના કઠોરતમ સંસ્કરણો હતા. પરંતુ કૃષ્ણ શીખવે છે કે જ્યારે અધર્મ સત્તામાં હોય ત્યારે નૈતિકતાની વ્યાખ્યાઓ જટિલ બની જાય છે. જો લક્ષ્ય સંપૂર્ણ માનવાનું કલ્યાણ હોય તો ક્યારેક તમારે પોતાની છબી, પોતાની લોકપ્રિયતા, અહીં સુધી કે પોતાની આલોચના પણ સહન કરવી પડે છે. એક સાચો માર્ગદર્શક ક્યારેય સામે આવતો નથી, તે પાછળ રહીને નેતૃત્વ કરે છે. તેમણે ક્યારેય પાંડવોની તરફથી રાજા બનવાની લાલસા ન દર્શાવી, ન યુદ્ધ પછી સત્તાનો કોઈ ભાગ લીધો. તેમનો ઉદ્દેશ્ય ફક્ત ધર્મની રક્ષા અને ન્યાયની સ્થાપના હતો. જ્યારે યુદ્ધ સમાપ્ત થયું તો તેમણે અર્જુનને પણ છોડી દીધો, તેને તેના કર્મો માટે સ્વતંત્ર છોડ્યો. આ આપણને શીખવે છે કે નેતૃત્વ તે નથી જે મંચ પર સૌથી આગળ ઊભો હોય, પરંતુ તે હોય છે જે મંચની પાછળ રહીને પૂરી સંરચનાને સહારો આપે છે. તેમનું જીવન એ પણ દર્શાવે છે કે ક્યારેક મૌન જ સૌથી મોટી શક્તિશાળી ઉત્તર હોય છે. ક્યારેક કુરુ દરબારમાં દ્રૌપદી ચીસો પાડી રહી હતી અને બધા ચૂપ હતા. ત્યારે કૃષ્ણ પણ શારીરિક રીતે ત્યાં ઉપસ્થિત નહોતા, પરંતુ તેમના મૌનમાં એક મહાન શક્તિ છુપાયેલી હતી. તે મૌન ન્યાયની તૈયારી હતી. તેમણે ન વાણીથી પ્રતિક્રિયા આપ્યો, ન સભામાં ગર્જીને કંઈ કર્યું, પરંતુ જ્યારે સમય આવ્યો તો તેમણે એવો પ્રતિશોધ રચ્યો કે યુગો સુધી ઉદાહરણ બની ગયો. આ આપણને શીખવે છે કે પ્રતિક્રિયા આપવાની ઉતાવળથી સારું છે કે યોગ્ય સમયની રાહ જોવી. અનુભવ ઉંમરનો મોહતાજ નથી હોતો. તેમણે બાળપણમાં જ કંસ જેવા અત્યાચારીનો વધ કર્યો, ગોવર્ધન પર્વત ઉઠાવ્યો અને સંપૂર્ણ સમાજને સુરક્ષા આપી. આ ફક્ત દૈવિક ચમત્કાર નહોતો, આ એક ગહન સંદેશ હતો. જો ચેતના જાગૃત હોય તો કિશોરાવસ્થામાં પણ તે સામર્થ્ય પ્રગટ થઈ શકે છે જે મોટા વૃદ્ધોમાં પણ ન હોય. આજે જ્યારે યુવા વર્ગને અવારનવાર અપરિપક્વ કે અનુભવહીન કહીને ટાળી દેવામાં આવે છે, કૃષ્ણ શીખવે છે કે યોગ્ય દ્રષ્ટિકોણ અને આત્મબળ હોય તો ઉંમર કોઈ સીમા નથી હોતી. પ્રેમને ક્યારેય સ્વીકૃતિની આવશ્યકતા હોતી નથી, તે સ્વયંમાં પૂર્ણ હોય છે. રાધા અને કૃષ્ણનો સંબંધ સામાજિક રીતે સ્વીકૃત્ય નહોતો. વિવાહ ન થયા, માન્યતા ન મળી, તેમ છતાં
તે પ્રેમ યુગોથી અમર છે, કારણ કે તે સંબંધ બે આત્માઓનો હતો, નહીં કે સામાજિક બંધનોનો. આજે જ્યારે સંબંધો નામ, ટેગ અને સાર્વજનિક માન્યતા પર નિર્ભર થઈ ગયા છે, કૃષ્ણ એ શીખવે છે કે જે ભાવનાઓમાં સચ્ચાઈ હોય તેમને કોઈ પ્રમાણપત્રની આવશ્યકતા હોતી નથી. ભવિષ્યની ચિંતા મનુષ્યને વર્તમાનથી વંચિત કરી દે છે. જ્યારે અર્જુન યુદ્ધ પહેલા ભ્રમમાં હતો, તે પરિણામોની ચિંતા કરી રહ્યો હતો, તો કૃષ્ણએ તેને તે શીખવ્યું કે તારો અધિકાર ફક્ત કર્મ છે, ફળ પર નહીં. તેઓ એ નથી કહેતા કે ફળની આશા ન રાખો, પરંતુ કહે છે કે ફળની ચિંતા ન કરો. આ શિક્ષણ આપણને વર્તમાનમાં જીવતા શીખવે છે. જો આપણે ભવિષ્યના ડર અને ભૂતકાળના પસ્તાવથી મુક્ત થઈ જઈએ, તો જીવન સહજ, મુક્ત અને ગહન થઈ જાય છે. જે બીજાના દુઃખને પોતાનું બનાવી લે, તે જ સાચો સખા છે. તેમણે સુદામાની ગરીબીને ફક્ત જોઈ નહીં, તેને સ્વયં પર ઓઢી લીધી. કહ્યા વિના, સુદામાના માગ્ય વિના તેમણે તેને સન્માન, ઐશ્વર્ય અને આપણાપણું આપ્યું. આ આધુનિક સમાજમાં સાચી મિત્રતાનો આદર્શ બને છે, જ્યાં સંબંધો મતલબથી નહીં, ભાવનાથી બને છે. આજે જ્યારે મિત્રતા પણ લેવડ દેવડ બની ગઈ છે, પણ કૃષ્ણ આપણને નિસ્વાર્થ સંબંધનો અર્થ સમજાવે છે. નિયંત્રણમાં રહેવું નબળાઈ નથી, પરિપક્વતા છે. તેઓ જેટલા સામર્થ્યવાન હતા તેટલા સંયમી પણ હતા. જ્યારે તેમનું અપમાન થયું, તેમને પડકારવામાં આવ્યા, ત્યારે પણ તેમણે પોતાની મર્યાદા ન ગુમાવી. ભલે શિશુપાલ હોય કે દુર્યોધન, તેમણે જ્યાં સુધી શક્ય થયું તેમને અવસર આપ્યો. તેમણે કહ્યું કે એક વીર તે જ હોય છે જે પહેલા ક્ષમા કરી શકે છે, પરંતુ જ્યારે વાત ધર્મની રક્ષાની હોય તો પછી રોકાતો નથી. આ શીખવે છે કે સંયમ ફક્ત અહિંસાથી નથી, તે યોગ્ય સમયે યોગ્ય તીવ્રતાથી કાર્ય કરવાની કલા છે. જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ્ય આત્માની સ્વતંત્રતા છે. તેઓ ક્યારેય બંધાયા નહીં, ન પદમાં, ન સંબંધમાં, ન સમાજમાં. તેમનું જીવન એક પ્રવાહ હતો. ત્યાં સ્થાયિત્વ નહોતું, પરંતુ દરેક ક્ષણમાં પૂર્ણતા હતી. તેઓ કહે છે, જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારું જ થશે. આ વાક્ય ફક્ત સંતોષ નથી, પરંતુ આત્માની સ્વતંત્રતાનો ઉદ્ઘોષ છે. જ્યારે આપણે બધું સ્વીકારી લઈએ છીએ, તો અંદરથી મુક્ત થઈ જઈએ છીએ. આ જ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ છે. મુક્ત થઈ જાઓ, તમારા અંદરના કૃષ્ણને ઓળખો. શ્રી કૃષ્ણ આપણને એ પણ શીખવે છે કે જેને તમે નિષ્ફળતા કહો છો, તે ઘણીવાર એક ગુપ્ત સુરક્ષા હોય છે. જ્યારે પાંડવોને વનવાસ મળ્યો, તેમનું રાજપાટ છીનવી લેવામાં આવ્યું અને તેમને દરિદ્રતામાં જીવન વિતાવવું પડ્યું, ત્યારે મોટાભાગના લોકો વિચારતા હતા કે આ તેમનું પતન છે. પરંતુ શ્રી કૃષ્ણ જાણતા હતા કે આ સમય પાંડવોને અંદરથી મજબૂત બનાવશે. તેમણે તેમને જે સમજાવ્યું કે આ નિષ્ફળતા વાસ્તવમાં એક શક્તિ સંચિત કરવાનો સમયગાળો છે. આ જીવનની ગહન શીખ છે. દરેક પરાજય કે સ્થગિતતાને ધીરજ અને ચેતના સાથે અપનાવો, કારણ કે એ હોઈ શકે છે કે તમને કોઈ મોટા અનિષ્ટથી બચાવવામાં આવી રહ્યા છો. કૃષ્ણ એ પણ બતાવે છે કે પોતાના લક્ષ્યથી ક્યારેય ન ડગશો, ભલે તમને કેટલી પણ ભાવનાઓ બાંધવાનો પ્રયાસ કરે. જ્યારે રૂકમણીએ તેમને પત્ર મોકલ્યો અને આગ્રહ કર્યો કે તેઓ આવીને તેનું અપહરણ કરી લે, ત્યારે કૃષ્ણએ તરત નિર્ણય લીધો, કારણ કે તેઓ જાણતા હતા કે આ કાર્ય એક સ્ત્રીની આત્માને બચાવવાનું છે. પરંતુ જ્યારે બાળપણમાં યશોદામાં તેમને રોકતી હતી કે રાધા તેમને બાંધવા માંગતી હતી, ત્યારે પણ તેઓ પોતાની લીલાથી આગળ ન રોકાયા. તેઓ આપણને શીખવે છે કે પ્રેમના બંધનો ભલે કેટલા પણ મધુર કેમ ન હોય, જો તે તમને તમારા ઉદ્દેશ્યથી હટાવવા લાગે, તો તેને પ્રેમ નહીં, મોહ માનીને આગળ વધવું જોઈએ. શ્રી કૃષ્ણ એ પણ શીખવે છે કે સાચું સામર્થ્ય તે જ નથી જે ભય ફેલાવે, પરંતુ જે શાંતિ જાળવી રાખે. તેઓ જ્યારે યુદ્ધભૂમિમાં આવ્યા, તો પહેલા સંધિનો પ્રસ્તાવ લઈને આવ્યા. શાંતિ અસફળ થયા પછી જ તેમણે યુદ્ધ સ્વીકાર્યું. આ એક અત્યંત ગંભીર નીતિ છે. તાકાત બતાવતા પહેલા સંવાદની દરેક સંભાવનાને સમાપ્ત કરી લેવી, કારણ કે જે ફક્ત તાકાતથી જીતવા માંગે છે તે ઘાતક હોય છે, પરંતુ જે તાકાત રાખતા હોવા છતાં તેનો પ્રયોગ અંતિમ વિકલ્પ તરીકે કરે તે જ સાચો શાસક હોય છે. તેમના જીવનની એક વધુ અનોખી પરખ એ શીખવે છે કે દરેક સંબંધને નિભાવવા માટે પહેલા સ્વયંની ઓળખ આવશ્યક છે. તેમણે દ્રૌપદીને બહેન માન્યા, સુદામાને મિત્ર, રાધાને આત્માની છાયા અને અર્જુનને શિષ્ય.
પરંતુ દરેક કિસ્સામાં તેમણે પહેલા એ સ્પષ્ટ કર્યું કે તે કોણ છે. જ્યાં સુધી કોઈ સ્વયંને ઓળખતું નથી કે કોઈ બીજા સાથે સંબંધ નિભાવી શકતું નથી. આ શિક્ષણ આપણને જીવનની દરેક ભૂમિકામાં લાગુ કરવું જોઈએ. ભલે તે માતા પિતા બનવું હોય, જીવનસાથી, મિત્ર કે ગુરુ. તમારો પ્રભાવ તમારાથી નહીં, તમારા પ્રભાવમાં આવેલા લોકોથી બને છે. તેમણે ન ક્યારે મહેલોની ઈચ્છા કરી, ન પોતાની કોઈ સેના બનાવી, પરંતુ જેમની સાથે તેઓ જોડાયા તે બધા નાયક બની ગયા. અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, વિદુર, દ્રૌપદી, સુદામા, આ બધાના જીવનમાં કૃષ્ણનો એવો સ્પર્શ હતો કે તેઓ સ્વયં ઇતિહાસ બની ગયા. આ શીખવે છે કે જો તમારો સ્પર્શ બીજાના જીવનમાં સાચી રોશની લાવી શકે તો તમારી ઓળખ અમર થઈ જશે. ભલે તમારું નામ પણ ન લેવાય. પ્રશંસાથી સ્થિર રહો અને આલોચનાથી પણ વિચલિત ન થાઓ. તેમના જીવનમાં લોકો તેમને ભગવાન માનતા હતા, તો કેટલાક તેમને માયાની ઝાડ, છલિયા, રાસ રચૈયા કહીને આલોચના કરતા હતા. પરંતુ કૃષ્ણ ક્યારેય અટકતા નહોતા. તેઓ ન કોઈની સ્તુતિથી ઉત્તેજિત થયા, ન કોઈના તિરસ્કારથી ખીન થયા. આ આપણને આજના સોશિયલ મીડિયા, સામાજિક દબાણ, સ્પર્ધાથી ભરેલા જીવનમાં અત્યંત ઉપયોગી સંદેશ આપે છે કે તમારું મૂલ્ય તમારી નજરમાં શું છે તે જ મહત્વપૂર્ણ છે. તેમનું જીવન એ પણ દર્શાવે છે કે બુદ્ધિ અને કરુણાનું મિલન જ સાચી નીતિ છે. ફક્ત ચતુરાઈ, ફક્ત યોજના કે ફક્ત ભાવના, આ બધી અધૂરી હોય છે. જ્યારે કૃષ્ણએ યુદ્ધમાં કૌરવોને પરાજિત કરવા માટે રણનીતિઓ બનાવી, ત્યારે તેમણે ફક્ત યુદ્ધ કૌશલ્ય ન બતાવ્યું, પરંતુ એ પણ ધ્યાન રાખ્યું કે દ્રોણાચાર્યનું મન કેવી રીતે તૂટે વિના પરાજય થઈ શકે, ભીષ્મને કેવી રીતે તેમની મર્યાદામાં રહેતા શાંત કરી શકાય. આ અત્યંત જટિલ સંતુલન છે અને કૃષ્ણ તેને દરેક વખતે મોટી સરળતાથી સાધી લે છે. આ જ નીતિજ્ઞ હોવાની પરિભાષા છે. તપસ્યા ફક્ત જંગલોમાં નથી હોતી, તે સંઘર્ષોમાં કરવામાં આવેલી સંભાવનાની સાધના પણ હોય છે. તેમણે કોઈ પર્વત પર બેસીને ધ્યાન ન કર્યું, ન જંગલમાં જપ કર્યો. તેમણે જીવનની વચ્ચોવચ્ચ રહીને યુદ્ધ કર્યું. રાજનીતિ, પ્રેમ, વીર અને અન્યાયની વચ્ચે રહીને પણ પોતાના સંતુલનને ન ગુમાવ્યું. આ જ અસલી યોગી છે. જ્યાં તમે સંસારમાં છો પણ સંસાર તમારામાં નથી. આ શિક્ષણ આજના વ્યસ્ત અને દોડધામ ભરેલા જીવન માટે અત્યંત સમયાનુસાર અને ઉપયોગી છે. અને અંતમાં કૃષ્ણ આપણને એ શીખવે છે કે શ્રી કૃષ્ણ હોવું દરેક માટે શક્ય છે જો તે સ્વયંને સીમાઓથી મુક્ત કરી લે. તેઓ કહે છે, હું તમારી અંદર છું. જ્યારે પણ તમે સાચો નિર્ણય લો છો, જ્યારે પણ તમે મોહને જીતો છો, જ્યારે પણ તમે પોતાના સ્વાર્થથી ઉપર ઉઠો છો, તે ક્ષણ કૃષ્ણત્વની હોય છે. એટલે શ્રી કૃષ્ણ કોઈ નામ કે શરીર નથી, પરંતુ એક જીવંત ચેતના છે. એક એવો પ્રકાશ છે જે અંદર જાગે તો દરેક અંધકાર મટી જાય છે. સંકટોના સમયમાં હળવાશ જાળવી રાખવી એક અત્યંત શક્તિશાળી માનસિક કલા છે. તેઓ જીવનની સૌથી જટિલ પરિસ્થિતિઓમાં પણ હસતા રહ્યા. મથુરા છોડવી પડી, દ્વારિકા વસાવવી પડી, યુદ્ધના મેદાનમાં લોહી વહ્યું, પોતાના જ યાદવ વંશોનો અંત જોયો, પણ ક્યાંય પણ તેમને કરુણાને નબળી ન પડવા દીધી. તેમનો આ વ્યવહાર શીખવે છે કે માનસિક ભારને હળવો રાખવાની કલા જો આવી જાય તો સૌથી મોટો તણાવ પણ જીવનની ગતિને રોકી શકતો નથી. આ મુસ્કાન કોઈ અભિનય નહોતું, આ આંતરિક સ્થિતિની ઓળખ હતી. ધર્મ ફક્ત નિયમ નથી, સમય સાપેક્ષ વિવેક છે. તેમણે વારંવાર એ સ્પષ્ટ કર્યું કે દરેક સ્થિતિમાં તે જ ધર્મ છે જે તે સમય માટે યોગ્ય હોય. આ જ કારણ હતું કે તેઓ ક્યારેય પરંપરાના નામ પર આંખ મીચીને નિર્ણય ન લેતા હતા. તેમણે ધર્મને સજીવન અને પ્રાસંગિક રૂપમાં જોયું, નહીં કે જડ, રૂઢિવાદી અને અસંવેદનશીલતા રૂપમાં. આ દ્રષ્ટિકોણ આપણને આજના સામાજિક અને ધાર્મિક દ્વંદ્વમાં એક ઉદાર વિવેકપૂર્ણ દ્રષ્ટિકોણ આપવાનો પ્રેરણા આપે છે. દરેક વ્યક્તિની અંદર શક્તિ છે, પરંતુ તે ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે કોઈ તેને જોઈ શકે. અર્જુન મહાન યોદ્ધા હતા, પરંતુ જ્યારે તેમણે ગાંડીવ નીચે રાખ્યું તો ફક્ત એક દ્રષ્ટિની આવશ્યકતા હતી, કૃષ્ણની. તેમણે ન ફક્ત અર્જુનને તેમનું સામર્થ્ય બતાવ્યું, પરંતુ તેનો ભય, મોહ, ભ્રમ બધી સ્તરોને ધીમે ધીમે તોડ્યા. આ આપણને એ શીખવે છે કે સાચો ગુરુ કે માર્ગદર્શક તે હોય છે જે વ્યક્તિને સ્વયંનું દર્શન કરાવી દે. આપણે પણ આપણા જીવનમાં આવા લોકોની આવશ્યકતા છે જે ફક્ત આપણો માર્ગ ન બતાવે, પરંતુ આપણી અંદર છુપાયેલા સૂર્યને પ્રગટ કરી શકે.
કૃષ્ણ એ પણ શીખવે છે કે કૃપા કોઈ એક વિશેષ રૂપ કે ઓળખની મોહતાજ નથી હોતી. તેમણે ક્યારેય મંદિર ન બનાવડાવ્યું, ન સ્વયંની પૂજાની માંગ કરી. તેમનો ઉદ્દેશ્ય હતો આત્માને મુક્ત કરવી, અને તેમણે દરેક વ્યક્તિને તેની સ્થિતિ, સંસ્કૃતિ અને પ્રકૃતિને અનુરૂપ માર્ગ સૂચવ્યો. તેમણે ભક્તોથી ક્યારેય એમ ન કહ્યું તમે મને આમ જ માનો, પરંતુ તેમને આત્માની સ્વતંત્રતા આપી. આ જ કારણ છે કે તેઓ બાળકો માટે માખણચોર છે, યુવાનો માટે પ્રેમી, સૈનિકો માટે રણનીતિજ્ઞ, સાધકો માટે ગુરુ અને યોગ્ય માટે યોગેશ્વર છે. આ શિક્ષણ છે કે ઈશ્વરને બાંધવાનો પ્રયાસ ન કરો, તેને સમજો, અનુભવ કરો અને અંદર ઉતારો. એક વધુ વિશેષ શિક્ષણ શ્રીકૃષ્ણના જીવનથી એ મળે છે કે નીતિને બદલવાની શક્તિ પ્રયાસમાં છુપાયેલી હોય છે, પરંતુ દરેક પ્રયાસને નમ્રતાથી કરવો એ જ તેની સુંદરતા છે. તેમણે પોતાની લીલામાં ઘણીવાર ભાગ્યને વાળ્યું, મૃત્યુને ટાળ્યું, નિયમોને પડકાર્યા, પરંતુ તેઓ ક્યારેય ઘમંડી ન થયા. તેમનું દરેક કાર્ય જાણે કંઈક કહી રહ્યું હોય. કૃષ્ણ એ પણ શીખવે છે કે શબ્દોની મર્યાદા અને મૌનની શક્તિ બંનેને સમાન રૂપથી સાધો. ગીતામાં જ્યારે તેમણે અર્જુન સાથે સંવાદ કર્યો તો તે ફક્ત ઉપદેશ નહોતો, તે શબ્દોની પૂર્ણતા હતી. દરેક શ્લોક એક બ્રહ્મ વાક્ય, દરેક પંક્તિ એક ચેતના. પરંતુ એ જ કૃષ્ણ ક્યારેય મૌન રહીને પણ ગહનતમ સંદેશ આપતા હતા. તેમણે બતાવ્યું કે શબ્દનું મૂલ્ય ત્યારે હોય છે જ્યારે તે સમય અને સ્થિતિની મેળ ખાતો હોય, અને મૌન ત્યારે સૌથી વધુ ગુંજે છે જ્યારે તે અંદરથી સજીવ હોય. આ શિક્ષણ આજના શોરમાં ડૂબેલા સમાજ માટે એક માર્ગ બની જાય છે. ઓછું બોલો, ઊંડું બોલો અને યોગ્ય સમયે બોલો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. તમને કેવો લાગ્યો આ શ્રી કૃષ્ણનો આ સંદેશ? જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો, અને તમારા મિત્રોને પણ શેર કરજો. જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. હંમેશા ખુશ રહો, હસતા રહો, સ્વસ્થ રહો. મારો આ પૂરો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.